સૌને જય સ્વામિનારાયણ। પૂજ્ય વ્યાસપીઠ પર બિરાજી હજારો હજારો યુવાના દિલ સુધી હનુમાન ચરિત્ર, હનુમાન ગાથા ગુંજતી કરી છે એવા યુવા કથાકાર પૂજ્ય સ્વામી, ગુજરાત રાજ્યના અમારા વડીલ મોરબી અને આરોગ્ય મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ, મારા મિત્ર અને આ વિસ્તારના ધારાસભ્ય મંત્રી શ્રી જગદીશભાઈ, પૂજ્ય સંતો અને આપ સૌ મોટી વિશાળ સંખ્યામાં યુવા મિત્રો, માતાઓ, બહેનો અને બાળકો, સ્વામી, હું જગદીશભાઈને કહું છું કે અમારા વિસ્તારમાં સ્વામીજીની ગયા વર્ષની કથા 50,000 યુવાનોની બેઠક વ્યવસ્થા પણ છેલ્લા દિવસોમાં ઘટી હતી। આ એક નવી શરૂઆત છે। રાષ્ટ્રની સંસ્કૃતિ અને ધર્મને જ્યારે વ્યાસપીઠથી સાંભળતા હોય ને ત્યારે નવા યુગની શરૂઆત થતી હોય છે। આ દેશ પર ચારે દિશાઓથી શુભ પવનો પ્રાપ્ત થઈ રહ્યા છે, શુભ વિચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દુનિયામાં ભારતીય સંસ્કૃતિ સાથે રાષ્ટ્રનો વિકાસ કરી રહ્યા છે, ત્યારે પૂરી દુનિયા ભારતની એ સંસ્કૃતિની વાહવા કરી રહ્યા છે, ભારતની સંસ્કૃતિ અપનાવવા માટે તત્પર થઈ રહ્યા છે। મને એ ગર્વ છે કે આવા સંત પુરુષો જેમ આજે દેશનું શાસન કરી રહ્યા છે, ત્યારે એ શાસનની અંદર આપ સૌ મોટી સંખ્યામાં એક નાનો સંકલ્પ રાષ્ટ્રને વિકાસની અંદર બહુ મોટી એમાં પોતાનું યોગદાન હશે। કયા સંકલ્પ છે કે નાનામાં નાનો કચરો રોડ ઉપર નહીં ફેંકું, સ્વચ્છતા રાખીશ, હું યુવાન બનીને એક પણ વ્યસન નહીં કરીશ, હું યુવાન થઈને મારા માતા પિતાની આજ્ઞામાં રહીશ, રાત્રે જરૂર ન હોય તો મોબાઈલનો ઉપયોગ નહીં કરીશ, જેટલું માતા પિતાને, જેટલું ભાઈબંધને હું મહત્વ આપું છું, ઘરે જઈને માતા પિતાના એના કરતાં પણ વધુ મહત્વ આપી એની લાગણીઓને ઠેસ ન પહોંચે એ હું પ્રયાસ કરીશ। હે વીરો, રાષ્ટ્રની આવી ગાથાઓ હોય જ્યાં સાક્ષાત હનુમાનજી અમર છે, અજર છે, એ કથા સાંભળીને જ્યારે આપણે કૃત્ય થતા હોય ત્યારે સારંગપુરના એ પટાંગણની અંદર સ્વામિનારાયણના એ સંતો 200 વર્ષથી દાદાની સેવા પૂજા કરી હનુમાન કથાઓ લોકો સુધી પહોંચાડી રહ્યા છે, ત્યારે આયોજક મિત્રો, પૂજ્ય વ્યાસપીઠ, સૌને નમન કરું છું, સૌને પ્રણામ કરું છું। જય વીર બજરંગ બલી।